નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાનો છે કે મિત્રો ગુજરાત ઉપર ફરી એક નવા વરસાદનો જે નવો રાઉન્ડ છે તે આવવા જઈ રહ્યો છે। ત્યાર પછી મિત્રો જે વાત કરીએ તો મિત્રો જે આપણે જે 15 તારીખથી લઈ આજે મિત્રો થઈ ગઈ છે 25 તારીખની જે વરસાદની આગાહીઓ હતી તે આગાહીઓ મુજબ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે તે આપણને જોવા મળી રહ્યો છે અને ઘણા વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદે ધબધબાટી બોલાવી છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો અને અમુક જગ્યાએ પણ મિત્રો ભારે વરસાદ પડ્યો, અમુક જગ્યાએ મિત્રો જે ડેમ છલકાયા તેવી પણ આપણને વરસાદ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાના ધરોઈ ડેમના પણ મિત્રો 8 દરવાજા છે તે ખોલવામાં આવ્યા હતા। તે સાબરકાંઠામાં મિત્રો ભારે વરસાદ પડવાથી જનજીવન પ્રભાવિત બન્યું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે છવાઈ ગયેલો છે। વાત કરીએ તો મિત્રો આજે સાંજની મિત્રો તમને જે 5 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરી લેવાના છીએ કે સાંજે મિત્રો 5 વાગ્યા પછી વરસાદ આપણને કેવો જોવા મળવાનો છે અને વરસાદનો જે નવો રાઉન્ડ છે હવે ક્યારથી શરૂ થવાનો છે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપવાના છીએ। ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવા ના ભૂલતા। તો વિડીયોને આપણે થોડો આગળ વધીએ એ પહેલાં મિત્રો આપણે જે નકશાને થોડો ઝૂમ કરી લઈશું। વાત કરીએ તો મિત્રો સાંજે 5 વાગ્યા પછી આ વિસ્તારોની અંદર જોશો તો મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડ્યા તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલ છે। તે બધા કયા કયા વિસ્તારો છે? બોટાદના કેટલાક વિસ્તારો છે, જસદણના પણ કેટલાક વિસ્તારો છે, ગોંડલ છે, રાજકોટ છે, ચોટીલા છે, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે, કુડાના કેટલાક વિસ્તારો છે, વિરમગામના પણ સાથે સાથે કેટલાક વિસ્તારો છે, ધોલકાના કેટલાક વિસ્તારો છે, અહેમદાબાદના પણ કેટલાક વિસ્તારો સામેલ છે, કપડવંજના પણ કેટલાક વિસ્તારો છે, નડિયાદ છે, ખંભાત છે, અમોદના પણ કેટલાક વિસ્તારો છે। મેં જેટલા મિત્રો તમને જે ગોળ રાઉન્ડની અંદર બતાવ્યા તે બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલ છે। વાત કરીએ તો મિત્રો આ વિસ્તારોની અંદર પણ મિત્રો સાંજે 5 વાગ્યા પછી મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। પાલનપુરના પણ કેટલાક વિસ્તારો છે, સાબરકાંઠાના ખેરબમ્માના કેટલાક વિસ્તારો છે, સાબરકાંઠા હિંમતનગરના પણ કેટલાક વિસ્તારો છે અને તમે મહેસાણાના વિસ્તારોની અંદર જોશો તો ત્યાં પણ મિત્રો છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। રાધનપુરના પણ વિસ્તારોમાં જુઓ તો ત્યાં પણ મિત્રો છૂટોછવાયા હળવું મધ્યમ વરસાદી ઝાપટું આપણને જોવા મળી શકે છે। તે જગ્યા ઉપર મિત્રો ભારે વરસાદ અતિ ભારે વરસાદ છે તે આપણને જોવા નથી મળવાનો। તમે રાપરના વિસ્તારો જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે હળવું મધ્યમ વરસાદી ઝાપટું પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। વિરમગામમાં પણ એ સ્થિતિ રહેવાની છે। અહેમદાબાદના કેટલાક વિસ્તારોમાં એ સ્થિતિ આપણને જોવા મળશે। કપડવંજ છે, લુણાવાડા છે અને ગોધરા આ બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ભારે ઝાપટા પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। સાથે સાથે મિત્રો એ પણ વાત કરીશું કે હવે જે નવો વરસાદનો જે રાઉન્ડ છે હવે ક્યારથી આપણને જોવા મળવાનું છે। વાત કરીએ તો મિત્રો આજે છે મિત્રો 25 તારીખ બરોબર। હવે 27 તારીખથી લઈ અને મિત્રો 29 અને 30 તારીખ સુધી વરસાદનો જે નવો રાઉન્ડ આવ્યા તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। કારણ કે મિત્રો 1-2 દિવસ સુધી છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવે છે। 27 થી લઈ 29 તારીખ સુધી વરસાદનો જે નવો રાઉન્ડ છે તે આવવાનો છે। કારણ કે મિત્રો જે 27 થી લઈ 29 તારીખ સુધી આ જે વરસાદનો જે નવો રાઉન્ડ છે તે મિત્રો સાર્વત્રિક વરસાદ હશે, તીવ્રતા સાથે વરસાદ નહીં પડે કારણ કે મિત્રો છૂટા સ્તરે હળવો મધ્યમ ભારે વરસાદ તો પડવાનો જ છે। અને એના પછી પણ બીજો એક નવો રાઉન્ડ આવવાનો છે તે ક્યારે આવવાનો છે? વાત કરીએ તો મિત્રો 1 તારીખથી લઈ તે પણ મિત્રો 6-7 તારીખ સુધી ત્રીજો પણ રાઉન્ડ વરસાદનો આવે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। કારણ કે મિત્રો ઉપરા ઉપરી 2 વરસાદના જે નવો રાઉન્ડ આવ્યા તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। કારણ કે મિત્રો તમે આ બાજુ જોશો તો જે દરિયાની અંદર થોડી ઘણી હલચલ છે તે જોવા મળી રહી છે। કારણ કે મિત્રો ઘણા બધા આગાહીઓ કરવામાં આવેલી છે કે જે મિત્રો જે અરબી સમુદ્રની અંદર થોડીક હલચલના કારણે ગુજરાતમાં ફરી છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તેવી વ્યક્ત કરવામાં આવેલી છે। આ તમને જે નવા રાઉન્ડની પણ તમને અપડેટ આપી દીધી। રાત્રે મિત્રો તમે 8 વાગ્યા પછી જોશો તો મિત્રો 8 વાગ્યા પણ રાત્રે વરસાદ કેવો જોવા મળવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી છે
તે આપવાનો છું। ત્યાર પછી મિત્રો તમે સાંજે મિત્રો 8 વાગ્યા પણ જોશો તો વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ છે, તે પણ વ્યક્ત કરવામાં આજથી જ મિત્રો 1-12 વાગ્યા પછી મિત્રો વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે। કારણ કે મિત્રો જે તમે ખંભાતના વિસ્તારો છે, વડોદરા છે, નડિયાદ છે, ધોલકા છે, અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, કપણવન છે, લુણાવાડા છે, ગોધરા છે, વિરમગામ છે, સુરેન્દ્રનગર છે, કુડા છે, બોટાદ છે, આવા બધા વિસ્તારોની અંદર રાત્રે મિત્રો 8 વાગ્યા પછી વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે, તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। નવા વરસાદની જે રાઉન્ડનું જે ક્યારથી ચાલુ થવાનો છે 27 તારીખથી લઈ અને 30 તારીખ સુધી નવા વરસાદનો જે રાઉન્ડ છે તે ચાલુ થઈ જવાનો છે અને બીજો રાઉન્ડ છે તે મિત્રો 1 તારીખથી લઈ 7 તારીખ સુધી પણ આ નવો ત્રીજો રાઉન્ડ વરસાદનો આવવાનો છે। વાત કરીએ તો મિત્રો તમને 8 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીએ તો હવે મિત્રો આપણે રાત્રે 10 વાગે વરસાદનો જે માહોલ કેવો જોવા મળવાનો છે તેની પણ સાથે સાથે થોડી માહિતી આપણે મેળવી લેવાના છે। આજના વિડીયોની અંદર તમામ માહિતી આપવાની છે કે વરસાદનો જે નવો રાઉન્ડ છે આજે કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે। રાત્રે પણ તમે જોશો તો મિત્રો રાત્રે 10 વાગ્યા પછીની અપડેટ બોર્ડરના વિસ્તારો છે, ગોધરા છે, લુણાવાડા છે, કપણવન છે, અહેમદાબાદ છે, વિરમગામ છે, ધોલકા છે, નડિયાદ છે, સુરેન્દ્રનગર છે, કુડા અને બોટાદ આવા બધા વિસ્તારોની અંદર રાત્રે પણ મિત્રો 10 વાગ્યા પછી છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા વડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે અને અમુક જગ્યાએ મિત્રો ભારે ઝાપટું પડી પણ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। સાબરકાંઠા, હિંમતનગર, મહેસાણાની અંદર કેવો વરસાદ પડવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી આપી દેવાના છે। મહેસાણા, હિંમતનગર, ડુંગરપુરના કેટલા વિસ્તારો, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડના પણ કેટલાક વિસ્તારો, ત્યાર પછી મિત્રો રાધનપુર છે, થરાદ છે, વિરમગામ છે, આવા બધા વિસ્તારોની અંદર રાત્રે છૂટા સ્તરે હળવું મધ્યમ વરસાદી ઝાપટું પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। હવે કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ તો નથી જોવા મળવાનો, કારણ કે મિત્રો ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે તે છે મિત્રો 27 તારીખથી લઈ અને 30 તારીખ, ત્યાર પછી મિત્રો 1 તારીખથી લઈ 7 તારીખ સુધી નવા વરસાદના જે નવા રાઉન્ડ છે તે આવવા જઈ રહ્યા છે। 12 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો 12 વાગે આપણને રાત્રે વરસાદ કેવો જોવા મળવાનો છે તે પણ થોડી સંપૂર્ણ માહિતી મેળવી લેવાના છે આજના વિડીયોની અંદર। અહેમદાબાદ, મહેસાણા, પાલનપુર, ત્યાર પછી મિત્રો ડુંગરપુર, ધોલકા, રતલામ, ત્યાર પછી મિત્રો હળવદ, ગાંધીધામ, કુડા, સુઈગામ, ત્યાર પછી મિત્રો આ બધા વિસ્તારોની અંદર રાત્રે પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે। કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ, અતિ ભારે વરસાદ રાત્રે આપણને જોવા નથી મળવાનો। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સાથે સાથે આ વિસ્તારોની અંદર પણ જોશો તો જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે પોરબંદર, જુનાગઢ, કોહા, જામનગર, રાજકોટ, ગાંધીધામ, હળવદ, અહેમદાબાદ, ભાવનગર, વડોદરા, ધોલકા, દાહોદ, બડનના કેટલાક વિસ્તારો, ડુંગરપુર, રતલામ, આવા બધા વિસ્તારોની અંદર રાત્રે છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા તેવી શક્યતાઓ છે। કોઈ જગ્યાએ ભારે વરસાદ, અતિ ભારે વરસાદ છે તે આપણને જોવા નથી મળવાનો। સાથે સાથે પણ મિત્રો વાત કરીએ સાબરકાંઠા, હિંમતનગર, મહેસાણાના અંદર વરસાદ કેવો રહેવાનો છે। મહેસાણા, હિંમતનગર, ત્યાર પછી મિત્રો લુણાવાડા, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આવા બધા વિસ્તારોની અંદર પણ રાત્રે છૂટા સ્તરે હળવું મધ્યમ વરસાદી ઝાપટું પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ, અતિ ભારે વરસાદ નથી પડવાનો, વરસાદ પડવાનો છે કારણ કે મિત્રો 27 તારીખથી લઈ અને મિત્રો 30 તારીખ, ત્યાર પછી મિત્રો 1 તારીખથી લઈ 7 તારીખ સુધીના તારીખોની અંદર અત્યંત ભારે વરસાદ, અતિ ભારે વરસાદ હવે આપણને જોવા મળવાનો છે। આ વરસાદ છે તે મિત્રો સાર્વત્રિક વરસાદ જોવા મળશે। કોઈક જગ્યાએ મિત્રો ભારે વરસાદ પડશે તો કોઈક જગ્યાએ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાનો છે। તો ચાલો મિત્રો હવે આપણે બીજી અપડેટ સાથે આપણે ફરી મુલાકાત કરીશું। રજા આપશો। વંદે માતરમ।